हाँ तो केम छो दोस्तों, स्वागत है तमारू मारे चैनल न्यू गुजराती टेक में। आज આપણે વાત કરવી છે पिक्सल लैब વિશે। જે यूट्यूबर्स છે તેઓ બધાએ આ એપ્લિકેશન વિશે તો સારી રીતે જાણે જ છે। વધારે કંઈ ડિસ્કસ ના કરીએ તો ચાલે કે એપ્લિકેશન શા માટે કામમાં આવે છે। બધાને ખબર જ છે કે આપણે पिक्सल लैब એપ્લિકેશનનો શું ઉપયોગ કરીએ છીએ, ઠીક છે દોસ્તો। પરંતુ આજે હું તમને વાત એ કરવાનું છે કે पिक्सल लैबની અંદર ઘણા બધા સમયથી કેવું થાય છે કે જે અપડેટેડ વર્ઝન નવા આવી રહ્યા છે તેની અંદર અમુક વર્ઝનમાં મોબાઈલની અંદર તે સપોર્ટ નથી કરતા હોતા અને સપોર્ટ કરતા હોય છે તો એની અંદર અમુક આપણે જે સ્ટાઇલિશ ફોન્ટ તેની અંદર એડ કરવા હોય છે, જે અલગ ફોન્ટ આપણે તેમાં એક્સ્ટ્રા ફોન્ટ એડ કરવા હોય તે ફોન્ટ એડ નથી થતા હોતા। ઘણી વખત આવું બન્યું છે, મારી ખુદની સાથે આવું બન્યું છે। મારી પાસે જે અત્યારે હું જે એપ્લિકેશન વાપરતું છું पिक्सल लैबની, તેની અંદર ઘણા બધા મારી પાસે સ્ટાઇલિશ ફોન્ટ હતા, પરંતુ એ એપ્લિકેશન મેં એક વખત ડિલીટ કરી, ફરીથી એ એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી, ત્યારબાદ ઘણા બધા પ્રોબ્લેમની શરૂઆત થઈ ગઈ। તેમાં પહેલાં તો આપણે સ્ટાઇલિશ ફોન્ટ જ અંદર ના ચડે, એડે ના થાય। તો આવા બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આજે દોસ્તો આ વિડીયો બનાવી રહ્યો છું। ઘણા બધા મિત્રોને આવો પ્રોબ્લેમ થયો હશે કે તેઓ એપ્લિકેશનની અંદર સ્ટાઇલિશ ફોન્ટ એડ નહીં કરી શકતા। તો આનો શું ઉપાય છે હું તમને સમજાવું। સૌથી પહેલાં આપણે સમજી લઈએ દોસ્તો, તમે જો આપણે અહીંયા એ ઉપર અહીંયા ક્લિક કરું, બધાને ખબર જ છે તેમ છતાં બતાવું છું। એ ઉપર ક્લિક કરી અને આપણે આપણા સાઈડમાં જઈએ તો અહીંયા આપણને ઓપ્શન મળી જાય છે એ બી ફોન્ટ લખેલું, તેના પર દોસ્તો આપણે ક્લિક કરી લઈએ। ત્યારબાદ તમે જો અહીંયા લખ્યું છે માય ફોન્ટ, તેના પર આપણે ક્લિક કરીશું તો આપણે જે કોઈ સ્ટાઇલિશ ફોન્ટ આની અંદર એડ કરેલા હશે તો તમને અહીંયા જોવા મળશે, નહીંતર નહીં મળે। તો તમારી પાસે જો એપ્લિકેશન પહેલેથી હોય, તમે વાપરો છો, તમે સ્ટાઇલિશ ફોન્ટ એડ કરેલા છે, તો એક વસ્તુ યાદ રાખજો, એ એપ્લિકેશનને ડિલીટ ના કરતા અથવા તો ફરીથી તેની અંદર અપડેટ ના કરતા। જો તમે તેને અપડેટ કરો છો અથવા તો અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરો છો તો બની શકે કે નવા વર્ઝનની અંદર તમને તકલીફ ઊભી થાય ફોન્ટ એડ કરવામાં, નવા ફોન્ટ એડ કરવામાં। પરંતુ જો તમે અજાણતાથી કે જાણી જોઈને અનઇન્સ્ટોલ કરી નાખી છે અથવા તો અપડેટ કરી જ લીધી છે એપ્લિકેશન, અને જો તમારે આ પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે તો કોઈ વાંધો નથી, હું તેનું સોલ્યુશન બતાવું છું। 99% તમે આ ઉપાય કરશો તો તમારો પ્રોબ્લેમ 99% જેવો સોલ્વ થઈ જશે। બાય ચાન્સ 1% ના થાય તો એની માટે આપણે કંઈ કહી શકતા નથી, પરંતુ આ પ્રયત્ન કરશો તો 99% સોલ્વ થઈ જશે, કારણ કે એ પ્રોબ્લેમ મેં ખુદ ફેસ કર્યો છે। હું પોતે આની અંદર ફોન્ટ એડ નહોતો કરી શકતો, પરંતુ તમે જુઓ અત્યારે મેં આની અંદર આ માય ફોન્ટની અંદર મેં આ ફોન્ટ એડ કર્યા છે, સ્ટાઇલિશ ફોન્ટ, ઠીક છે। તો શું બને છે દોસ્તો કે માની લો કે તમે આ ફોન્ટ આની અંદર તમે એડ કરેલા છે, કોઈ પણ સ્ટાઇલિશ ફોન્ટ કે કોઈ પણ એક્સ્ટ્રા ફોન્ટ તમે આમાં પહેલાંથી એડ કરેલા છે, આ કોઈ પણ ફોન્ટ, અને જો તમે દોસ્તો તેને ડિલીટ કરી દો છો આ ફોન્ટને, તો જે ડિલીટ કરેલા ફોન્ટ ફરીથી તમે આની અંદર એડ નહીં કરી શકો। આવી કન્ડિશન હોય છે આ पिक्सल लैबની અંદર। તમે જે ફોન્ટ એડ કરેલા છે, માની લો આ બધા ફોન્ટ, અને તમે જો ભૂલે ચૂકે તેને ડિલીટ કરી દો છો અને ફરીથી તમારે તેને એ ફોન્ટને આમાં એડ કરવા છે તો તમે નહીં કરી શકો। પહેલાં કેવું હતું, તમે ગમે એટલા ફોન્ટને એડ કરી શકો છો, તેને ડિલીટ પણ કરી શકો છો। ડિલીટ કરેલા ફોન્ટને 10 વખત એડ કરો કે 10 વખત ડિલીટ કરો, કોઈ ફેર નહોતો પડતો, ગમે એટલી વખત તમે તેને ડિલીટ કરી શકતા હતા, એડ પણ કરી શકતા હતા। પરંતુ અત્યારે કેવું થાય છે, જો તમે એક વખત તેને ડિલીટ કરી દીધા તો ફરીથી તમે તે ફોન્ટ તેની અંદર એડ નહીં કરી શકો। તમે જોઈ શકો છો અત્યારે તમારી સામે આ ફોન્ટ છે, તો આપણે તેને અહીંયાથી ડિલીટ કરીએ। જુઓ દોસ્તો, હું તમને બતાવું, અહીંથી આને ક્લિક કરી અને તમે જો અહીંયા ઓકે કરીશ તો ફોન્ટ બધા ડિલીટ થઈ ગયા। તો અહીંયા લખેલું હોત આવશે, તમે વાંચી શકો છો, નો ડિલીટેબલ ફોન્ટ ફાઉન્ડ ટુ એડ યોર કસ્ટમ ફોન્ટ, પ્લેસ ધેમ ઇન ઓફ ધ ફોલોવિંગ ડાયરેક્ટરીઝ। શું કહેવા માગે છે કે તમે એક વખત ડિલીટ કરેલા ફોન્ટ ફરી વખત તમે આની અંદર એડ નહીં કરી શકો, ઠીક છે દોસ્તો। તો આપણે એડ કરવા માટે શું કરતા હતા, પ્લસ આઇકન પર આપણે ક્લિક કરતા હતા, ઠીક છે દોસ્તો। ત્યારબાદ મારી પાસે આ ગુજરાતી આપણે 160+ ફોન્ટ છે, તેને પણ ક્લિક કરું તો તમે જો અહીંયા ફોન્ટ જ નહીં દેખાય, ઠીક છે। તો આવી પ્રોબ્લેમ તમારે ફેસ કરવી પડતી હતી। તો આના માટે તમારે સિમ્પલી શું કરવાનું, આપણે બીજો ઓપ્શન યુઝ કરીએ। આપણે પહેલાં શું કરતા હતા, આની અંદર આપણે જે સ્ટાઇલિશ ફોન્ટને એડ કરવા માટે માય ફોન્ટ ઉપર આવી અને અહીંયા તમને જે લાસ્ટ નંબરમાં જે પ્લસવાળો આઇકન દેખાય ત્યાં આપણે ક્લિક કરતા હતા અને ફોન્ટના ફોલ્ડરમાં જઈને આપણે ફોન્ટને એડ કરતા હતા। પરંતુ હવે તમે જો તેની બાજુમાં આપણે પહેલા નંબરનો જે બોક્સ છે ટી દેખાશે, તેના પર આપણે ક્લિક કરીશું। ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો મારા ડાયરેક્ટ આ ફોન્ટ આવી ગયા, પરંતુ તમે દોસ્તો તમારા ફોનના સ્ટોરેજની અંદર જે કોઈ ફોલ્ડર હોય તે ફોલ્ડરમાંથી તે ફોન્ટને સિલેક્ટ કરીને અહીંયા એડ કરી શકો છો। જેવી રીતે દોસ્તો તમે જો એક ફોન્ટને હું સિલેક્ટ કરું છું, ત્યારબાદ અહીંયા જે સિલેક્ટ લખ્યું છે ત્યાં હું ક્લિક કરીશ તો તમે જો દોસ્તો તે ફોન્ટ અહીંયા એડ નહીં થાય। તો હવે શું કરવું, તો સિમ્પલી દોસ્તો આપણે અહીંયાથી એક વખત બહાર આવી જઈશું। ત્યારબાદ આપણા ફોનના સેટિંગમાં જવાનું। ફોનના સેટિંગમાં ગયા બાદ દોસ્તો આપણે એપ એન્ડ પરમિશનમાં જવાનું, જ્યાં આપણને એપ્લિકેશન મેનેજર આપણને જોવા મળશે। બધાના ફોનમાં આ ફોલ્ડર હોય જ છે, મારે કંઈ વધારે શીખવાડવાની જરૂર નથી। એપ
મેનેજર તમારે ગોતી લેવાનું. એપ મેનેજરમાં ગયા બાદ આપણે આપણી પિક્સલ લેબની એપ્લિકેશન અહીંયાથી શોધી લઈશું. સૌથી પહેલાં આપણે નીચે જઈશું તો આપણને પિક્સલ લેબ મળી ગઈ. તેના આપણે ઉપર ક્લિક કરી લેવાનું. ત્યારબાદ અહીંયા સ્ટોરેજ જે લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી લેવાનું અને તમે જુઓ અહીંયા જે ક્લિયર ડેટા લખ્યું છે ને ત્યાં એક વખત ક્લિક કરી ડેટાને ક્લિયર કરી નાખો. ત્યારબાદ નીચે લખ્યું છે ક્લિયર કેચીસ, બધું ક્લિયર કરી નાખવાનું સિમ્પલી. આ ડેટા અને કેચીસ બેને તમે ક્લિયર કરી નાખો સૌથી પહેલાં, કારણ કે આપણે ફોન્ટ જ એડ નથી થતા, સપોર્ટ નથી થતા, તો શું કરીશું? અહીંથી ડેટાને ક્લિયર કરી દો તો આપણે ટ્રાય કરી શકીએ. તો ક્લિયર થઈ ગયું, બહાર પાછા આવી જઈએ. હવે ફરીથી આપણે પિક્સલ લેબ એપ્લિકેશનને અહીંયા ખોલી લઈએ. તમે જુઓ પિક્સલ લેબ એપ્લિકેશન આપણે અહીં ખોલી, કોઈ પરમિશન માંગે તો આપણે તેને અલાઉડ કરી દઈશું. ફ્રેશ થઈ ગઈ દોસ્તો, નવી જેવી આપણે ડાઉનલોડ કરીએ ને એવી થઈ ગઈ આપણી આ એપ. હવે તમે જુઓ, હવેથી આપણે એ એપ ઓપ્શન પર હું ક્લિક કરું. ત્યારબાદ આપણે સાઈડમાં જઈએ ફોન્ટ ઉપર. નાની નાની વસ્તુ દોસ્તો તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે કે જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. ઠીક છે, તો હવે આપણે માય ફોન્ટ ઉપર જઈશું. આપણે ફોન્ટ જ એડ કરવાના છે. હવે તમે દોસ્તો જો અહીંયા તમે પ્લસ આઇકન ઉપર ક્લિક કરશો, પછી મારા 160 પ્લસ ગુજરાતી ફોન્ટના ફોલ્ડર ઉપર ક્લિક કરીશ તો હજુ પણ મને મારા ફોન્ટ તો અહીંયા શો નથી જ થતા. તો મેં તમને પહેલાં કીધું એમ આપણે જે આ ટી વાળું ઓપ્શન છે ને ત્યાં આપણે ક્લિક કરીશું. ટી વાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું અને તમે જો દોસ્તો મારા હું ફોલ્ડરમાં જઈને તમને બતાવું, આ મારા 60 પ્લસ ગુજરાતી ફોન્ટ હતા તેના પર મેં ક્લિક કર્યું અને આ બધા જ ફોન્ટ અહીંયા છે. મારા બધા જ ફોન્ટને મારે તેની અંદર એડ કરવા છે. તો સિમ્પલી તમે ઉપર 3 ડોટ્સ ઉપર ક્લિક કરો, અહીંયા લખ્યું છે સિલેક્ટ ઓલ, તેના પર ક્લિક કરો તો તમે જુઓ તમારા બધા જ ફોન્ટ સિલેક્ટ થઈ ગયા. ઠીક છે, તો સિલેક્ટ થઈ ગયા બાદ ઉપર લખ્યું છે સિલેક્ટ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું. ત્યાં ક્લિક કરીને 2-3 સેકન્ડની રાહ જોઈ લો તો તે તમારા ફોન્ટ તમારી પિક્સલ લેબની અંદર તમે જોઈ શકો છો એડ થઈ ગયા. આવી ગયા માય ફોન્ટની અંદર, તમે જોઈ શકો છો અહીંયા આવી ગયા કે નહીં? તો આવી રીતે બને છે દોસ્તો. જો તમે એક વખત આ ફોનને ડિલીટ કરી નાખો છો તો તૈયારીમાં તેને એડ નથી કરી શકતા. એડ કરવા માટે તમે મેં જે સોલ્યુશન બતાવ્યું, તમારે સેટિંગમાં જઈને એપ્લિકેશન મેનેજરમાં જઈને એપ્લિકેશન આપણી પિક્સલ લેબની એપ્લિકેશન ખોલીને તેના ડેટાને ક્લિયર કરવા પડે છે. જો તમે આવું કરો છો તો તમને 99% તમારા ફોન્ટ આની અંદર સિલેક્ટ થશે. તો આ વાત થઈ આપણા ફોન્ટ વિશેની. હવે દોસ્તો બીજી એક વાત કરીએ કે પિક્સલ લેબની અંદર ઘણા બધા દોસ્તોને ફોન્ટ માન લો કે સિલેક્ટ તો થઈ ગયા, લખાણ પણ તેઓએ કરી નાખ્યું, કંઈ પણ લખી લીધું, પછી તે દોસ્તો આ ઇમ્બુઝનો જે ઓપ્શન હોય છે ઇમ્બુઝનો, તેનો યુઝ કરવા જાય છે તો તેનું લખાણ ફાટી જાય છે. તમે જુઓ આ રીતે તેનું લખાણ ફાટી જાય છે લખેલું. તો આના માટે શું કરવું? એનું કારણ એ છે દોસ્તો કે તમારા મોબાઈલની અંદર તે પિક્સલ લેબનું વર્ઝન સપોર્ટ નથી કરતું. ઠીક છે દોસ્તો, તે યાદ રાખવાનું. તો આનું સોલ્યુશન તો એક જ છે, તમારે પિક્સલ લેબ સિવાય બીજી એપ્લિકેશનનો યુઝ કરવો પડે તમારા કોઈપણ પોસ્ટને એડિટ કરવા માટે. તો દોસ્તો તેનું પણ સોલ્યુશન હું તમને અહીંયા બતાવતો જાઉં છું. વિડીયો પૂરો જોશો તો તમને કંઈક જાણવા મળશે, કંઈક નવું મળશે. ઠીક છે દોસ્તો, અને સારું લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ઠીક છે, તો આવો પ્રોબ્લેમ જો તમારે થતો હોય, કેવો કે તમારે ઇમ્બોજ ફાટી જતું હોય, અમુક વખત જે સ્ટાઇલિશ ફોન્ટ છે તે વર્ક ન કરતા હોય, અથવા તમારે અમુક એવો વાયરસ આવી જાય છે કે જેના કારણે આપણે જે ઇમેજની સાઇઝ સિલેક્ટ કરવાની હોય અહીંયાથી ઇમેજ સાઇઝ, તે પણ તમે સિલેક્ટ ન કરી શકતા. હવે ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. ઠીક છે, તો તેના માટે એક નવી એપ્લિકેશન હું તમને બતાવું છું જેનું નામ છે ટેક્સ્ટટૂન. ટેક્સ્ટટૂન એપ્લિકેશનનું આઇકોન દોસ્તો આવું છે, તમે અહીં જોઈ શકો છો ટેક્સ્ટટૂન. અને આ સંપૂર્ણ તમારે પિક્સલ લેબ જેવી જ છે, પિક્સલ લેબ જેવું જ કામ બધું જ કરશે. A to Z તમને પિક્સલ લેબ જ લાગશે, એક પણ ઓપ્શન આગો પાછો નથી. હા, શરત એટલી છે કે તમારે પિક્સલ લેબમાં વાપરવા માટે આપણે ઇન્ટરનેટની જરૂર નહોતી પડતી. આપણે ઇન્ટરનેટ બંધ રાખીએ ડેટાને તો પણ આપણે તેનો યુઝ કરી શકતા હતા, પરંતુ આપણે આ ટેક્સ્ટટૂન એપ્લિકેશન વાપરવા માટે આપણે ડેટા જે હોય તેને આપણે ચાલુ રાખવા પડે છે. તમે જોઈ શકો છો આપણે ડેટાને ચાલુ રાખવા પડે છે. ઠીક છે દોસ્તો, હવે તમે જો ગેટ સ્ટાર્ટ ઉપર આપણે ક્લિક કરીશું, ત્યારબાદ આ જે સ્ટાર્ટ લખ્યું છે ત્યાં ક્લિક કરીશું. ત્યાં તમે ક્લિક કરો, સંપૂર્ણ તમને ઓપ્શન જેવા તમને પિક્સલ લેબમાં જોવા મળતા હતા, આ ફોન્ટ માટેનું, આ ઇમેજ એડિટ માટેનું, ઘણા બધા ઓપ્શન જે આપણને પિક્સલ લેબમાં જોવા મળતા હતા, તમામ ઓપ્શન તમને આમાં જોવા મળશે. અને આની અંદર દોસ્તો તમે અઢળક ફોન્ટ એડ કરી પણ શકો છો, તેને ડિલીટ પણ કરી શકો છો. તમે જુઓ દોસ્તો આની અંદર તમારા સ્ટાઇલિશ ફોન્ટમાં જાઓ, માય ફોન્ટમાં તમે ઘણા બધા ફોન્ટને એડ કરી શકો છો, તેને યુઝ પણ કરી શકો છો. ઠીક છે દોસ્તો, અને આપણે જે પહેલા નંબરનું જે પ્લસ આઇકન દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે તમારા ફોન્ટને ગોતીને એડ કરી શકશો. ઠીક છે, પ્લસ તમે આ લખાણની અંદર તમે જે ઇમ્બુઝનો યુઝ કરવા માંગતા હતા તો તમે દોસ્તો જો આપણે ઇમ્બુઝનો યુઝ કરીશું, અહીંયા લખ્યું છે ઇમ્બુઝ, તેના પર તમે ક્લિક કરશો, તેને ઓન કરશો તો તમારું લખાણ ફાટશે નહીં વાલા, તે એવું ને એવું રહેશે. આ ફાયદો થશે તમને. ઠીક છે, તો
એક વખત ડાઉનલોડ કરીને યુઝ કરશો, એક વખત તમારો હાથ બેસી જશે, પછી તમને પિક્સલ લેબ કરતાં પણ સારી એપ્લિકેશન આમાં લાગશે. તો આ એપ્લિકેશન જે છે ટેક્સટૂન, તમને કોઈ પ્લે સ્ટોર ઉપર નહીં મળે. ગૂગલમાં જઈને સર્ચ કરજો ટેક્સટૂન, તમને મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરી દો. અને હા, તમારી પાસે ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ, આ કોઈ પણ ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ છે કે નહીં તે મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે આપણી પાસે અઢળક ફોન્ટ પડ્યા છે, તેના વિશેનો વિડીયો આપણે બનાવતા રહીશું. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા.